સાચું કહેજો, જો તમને તમારું કામ, તમારી જોબ અને તમારો પરિવાર આ બંનેમાંથી એકની પસંદગી કરવાનું કહેવામાં આવે તો? અત્યારની હાલમાં વાયરલ થયેલી એક ઘટના તમારી સાથે શેર કરું કે આપણા ભારતીય એક વ્યક્તિ જે અબ્રોડમાં છેલ્લા 4 વર્ષથી એક જ કંપનીમાં પ્રામાણિકતાથી જોબ કરી રહ્યા છે, તેમણે 15 દિવસની લીવ એપ્લાય કરી તેમના ભાઈના મેરેજ માટે, અને કંપનીએ તે લીવ રિજેક્ટ કરી દીધી. અને કંપનીએ 2 ઓપ્શન આપ્યા કે કાં તમે મેરેજ એટેન્ડ કરો અને જોબ છોડી દો, અથવા તો તમે મેરેજ સ્કીપ કરો અને જોબ કન્ટિન્યુ કરો. પેલા ભાઈએ રેઝિગ્નેશન આપ્યું અને ફેમિલીને પ્રાધાન્ય આપ્યું. શું લોયલ્ટી એ એક જ સાઈડથી ડિમાન્ડ થવી જોઈએ, અથવા તો શું એમ્પ્લોઈઝના પર્સનલ જે બિગેસ્ટ મોમેન્ટ છે એમાં શું કંપનીએ સાથ ન આપવો જોઈએ? જે કંપની તેમના એમ્પ્લોઈઝનું પ્રોફેશનલ કમિટમેન્ટ અને પર્સનલ માઇલસ્ટોન બંનેમાં સાથ આપે છે, બંનેનું બેલેન્સ કરવામાં મદદ કરે છે, તે વધારે મજબૂત, લોયલ, વફાદાર ટીમ અને મોટિવેટેડ ટીમ બનાવી શકે છે. તમને શું લાગે છે? તમારા વિચારો શેર કરો નીચે કોમેન્ટમાં. અને તમારા કનેક્શનમાં જે લોકો મજબૂત ટીમ બનાવવા માંગતા હોય, મોટિવેટેડ ટીમ બનાવવા માંગતા હોય, એમની સાથે આ વિડીયો શેર કરો. થેન્ક યુ.